નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી એક વ્યક્તિનું મોત। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા માંડિયા રોડ શેરી નંબર 2માં રહેતા જયરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ પોતાના ઘરે લોખંડના દાદર ઉપર જઈ રહ્યા હતા। તે સમયે વરસાદના કારણે લોખંડનો દાદર ભીનો હોય જેથી ત્યાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાના કારણે તેમને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। જ્યારે ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। હાલ આ બનાવને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।